તો યુજીવીસીએલના સ્માર્ટ મીટર સ્માર્ટ બનાવશે કે કંગાલ તે એક મોટો પ્રશ્ન છે। અંબાજીમાં ચાની કીટલી ચલાવતા વેપારીને હજારના બદલે હજારોનું બિલ પધરાવ્યું છે। માનસરોવર પાસે આવેલી ચાની કીટલી વાળાને દર 2 મહિને 800 થી 1000નું બિલ આવતું હતું, પરંતુ આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 2 જ મહિનાનું બિલ 82,000 પહોંચી ગયું। જ્યાં 50 રૂપિયા 2 મહિનાનો બંધ મીટરનું બિલ આવતું હતું, તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મીટરના યુનિટ 00 હોવા છતાં રૂપિયા 800નું બિલ ફટકારી દેવાયું છે। વેપારીએ કહ્યું કે આ જૂના મીટરની અવધિ ખલાસ થઈ ગઈ છે, માટે મીટર બદલવું પડશે તેમ કહીને મીટર બદલી નાખ્યું હતું। લાઇટ બિલની અંદર જે પહેલા જૂનું મીટર લાગેલું હતું એમાં 800 થી 1000 રૂપિયા લાઇટ બિલ આવતું હતું, અને અત્યારે હાલમાં નવું સ્માર્ટ મીટર લગાવ્યું છે તેનું 82,000 રૂપિયા બિલ આવેલું છે, અને એ રીડિંગ બી વધારે બતાવેલા છે, જેમાં મીટરમાં ઓછું રીડિંગ બળેલું છે। અને મારી દુકાનની બાજુમાં જે દુકાન છે એમાં ભાડે રાખેલી છે, એમાં 50 રૂપિયા મીટર ભાડું જ આવે છે ઓનલી ફોર, જે અત્યારે હાલમાં 8,201 રૂપિયા બિલ આવેલું છે। અને 82,000 રૂપિયા જે બિલ આવેલું છે, 82,000 રૂપિયા અમારે ભરવા કઈથી, કેમ કે દર ફેરે 800 થી 1000 રૂપિયા બિલ આવે છે। તો યાત્રાધામ પાવાગઢમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા। વાદળોની ફોજમાં દર્શનાર્થીઓ મોજમાં જોવા મળ્યા। વાદળો અને ધુમ્મસના કારણે યાત્રાધામ પાવાગઢ એ કુદરતી સૌંદર્ય સાથે સોળે કળાએ ખીલી ઉઠ્યું। એમાં પણ રવિવારની રજા હોવાથી હજારો ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવા ઉમટ્યા। વહેલી સવારથી જ માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી રહ્યું છે। તો ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના હાથરસની 1-2 સંતાનોની માતાએ 20 દિવસ પહેલા ગુમ થઈ હતી। તે ગુજરાતના મોડાસા ખાતે 4 રસ્તા વિસ્તારમાંથી અભયમ ટીમને મળી હતી, જેને ભારત સરકારના સખી વન સ્ટોપ કેન્દ્રને સોંપવામાં આવી। આ ટીમ દ્વારા માનસિક બીમાર મહિલાની સારવાર કરવામાં આવી, અને આખરે મહિલા સ્વસ્થ થતાં તેણે તેના વતન મોકલવાની તૈયારી કરાઈ। ત્યારબાદ સખી વન સ્ટોપ અલીગઢ ખાતે સંપર્ક કરીને મહિલાના પતિનો સંપર્ક કરવામાં આવ્યો, અને આ મહિલાના પતિ તેમની પત્નીને લેવા મોડાસા ખાતે આવી પહોંચ્યા। મહિલાને પરિવારજનોને સોંપવામાં આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। અહીંયા 30/6/2025ના સાંજે 8:44 એક જાટલ સીમા સુરજીત કરીને એક બેન આવ્યા હતા। એમની અમે સાયક્રેટિક સારવાર કરાવી, સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી, અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું। અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના, અને બેનના હસબન્ડનો નંબર મેળવ્યો હતો, અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ અહીંયા બેનને લેવા માટે આવ્યા છે। यहाँ मेरे पास फ़ोन किया है और बहुत सा प्रॉब्लम बता गया, तो जिससे मुझे मालूम पड़ चुका कि मेरी घरवाली यहाँ पे, इसलिए मैं यहाँ पे आया। और मुझे यहाँ पे ये वहाँ से घर से निकल आती है मानसिक दवा मूड की वजह से, जी यूँ समझो। तो मुझे यहाँ से पहुँचा फ़ोन और पता, जिससे मैं यहाँ पे आ चुका। 1000 કરોડના કૌભાંડના આરોપ મામલે મોટું નિવેદન। સુરત સમૂલના ઉપપ્રમુખ રાજુ પાઠકનું નિવેદન સામે આવ્યું છે। ડેરીની સામાન્ય સભા બાદ નિવેદન આપ્યું, 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવો તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઈશ। આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી। હું જવાબ આપવા તૈયાર છું। જેણે આક્ષેપ કર્યો છે એ પુરાવા આપી દે। કોઈ જગ્યાએ કોઈને અમે ભલામણ નથી કરતા। અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છીએ, સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છીએ। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કોઈ પ્રૂફ કરે ને, આ જીવન રાજકારણ સહકારી ક્ષેત્ર બધું છોડી દઈશ। રાજુભાઈ, એ પ્રોજેક્ટ કયા હતા? 1000 કરોડના શું પોઝિશન છે? 1000 કરોડના પ્રોજેક્ટ જ નથી, પહેલા 430 કરોડના પ્રોજેક્ટ। તો અમદાવાદમાં શાળામાં નોકરીની સાથે ખાનગી ટ્યુશન કરાવતા ટ્યુશનિયા શિક્ષકો સામે અમદાવાદ શહેર અધિકારીએ પણ અહીં લાલાંક કરી છે। ડીઓએ લાલાંક કરી। અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ તમામ શાળાઓને પરિપત્ર કરીને આદેશ કર્યો છે કે શિક્ષકો ટ્યુશન ન કરાવે। સાથે જ ટ્યુશનિયા શિક્ષકોને લઈને શાળાઓને કડક સૂચના પણ આપી છે, અને કહ્યું છે કે શાળાઓ અને સંચાલકો પોતાની શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવે તેનું ધ્યાન રાખે। ડીઓનો
તમામ શાળાઓને આદેશ કરીને તેમણે એ પણ કહ્યું છે કે ટ્યુશનિયા શિક્ષકો અંગે ઓચિંતી તપાસ કરાશે. જો ખાનગી ટ્યુશન કરાતા માલુમ પડશે તો તેમની સામે કાર્યવાહી થશે. કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લાના વિવિધ પુલો તથા તેના બાંધકામની ચકાસણી કરી. ધ્રોલ તાલુકાના સોયલ ગામે આવેલા 2 મેજર બ્રિજની રૂબરૂ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. પુલોનું સ્ટ્રક્ચર જળવાઈ રહે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કામગીરી અને તપાસ કરવા અધિકારીઓને સૂચના આપી. કલેક્ટરની રૂબરૂ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી. સુરતમાં લૂંટારુઓ પણ ફરી બેફામ બન્યા. અહીં સચિન બાદ અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી. બાઇક પર આવેલા શખ્સો 8 લાખની લૂંટ કરીને ફરાર થયા. વસવારી ગામ કેનાલ રોડ પર આ લૂંટની ઘટના બની કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર 5 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા. વિલિંગડન ડેમ સતત ઓવરફ્લો. નદી નાળાઓમાં પણ ફરી પાણી વહેતા થયા. ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી. નયનરમ્ય નજારો જોવા વહેલી સવારે જ લોકોનો ધસારો ડેમ પર દેખાયો. તો આ દ્રશ્યો છે કુદરતી નજારો જે હાલ ગિરનાર પરથી સામે આવી રહ્યા છે. નોંધ્ય છે કે છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર જે વરસાદ પડ્યો તેના કારણે અહીં જંગલમાં ઝરણાઓ વહેતા થયા છે. તો આ નયનરમ્ય નજારો સામે આવ્યો છે. વિલિંગડન ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે તેના દ્રશ્યો સાથે દાતાર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે.